સારું, બધાને પ્રભુ ઈસુના પવિત્ર અને મધુર નામમાં આપ સર્વને પ્રેમી સલામ જઈશું. હું આશા રાખું છું તમે બધા આનંદ અને ખુશીમાં હશો. પ્રભુના પવિત્ર વચનો આપણે શીખવીએ અને સમજીએ, પ્રભુના વચનમાં આગળ વધીએ. પવિત્ર શાસ્ત્ર વચન યોહાન, 1 યોહાન 4 અધ્યાય અને 4 કલમ. નવો કરાર 1 યોહાન 4 અધ્યાય અને 4 કલમ. પ્રભુનું વચન કહે છે, બાળકો તમે દેવના છો ને તમે તેઓને જીત્યા છે, કેમ કે જગતમાં છે તેના કરતાં તમારામાં જે છે તે મોટો છે. હાલેલુયા, આમીન. પ્રભુનું વચન એમ કહે છે કે બાળકો તમે દેવના છે. પ્રિય વડીલ વિશ્વાસી ભાઈ બહેન, બાળકો તમે દેવના બાળકો છે. પ્રભુએ કીધું કે આ જગતમાં છે તેના કરતાં તમારી અંદર છે તે મોટો છે. આ જગતની અંદર, દુનિયાની અંદર 33.5 કરોડ દેવ દેવતા છે. બધા કરતાં ઈસુ પ્રભુ મોટા દેવ છે. પ્રભુ ઈસુએ કીધું કે બાળકો તમે દેવના છે, તમારી અંદર જે છે તે આ દુનિયા કરતાં મોટો દેવ છે. આખા જગતમાં છે તેના કરતાં આપણી સાથે છે ઈસુ પ્રભુ એ મોટો દેવ છે. 2024 વર્ષ પહેલાં પાપી દુનિયામાં આવ્યા, પવિત્ર જન્મ લીધો અને પવિત્ર મરણ પામ્યા અને આડા ઉભા લકડા પર વિંધાયા, પવિત્ર લોહી આપ્યું, 3 રાત દિવસ જમીનમાં રહ્યા, કબરમાં રહ્યા, ત્રીજે દિવસે મરણમાંથી સજીવન થયા, સજીવન થઈને ધરતી ઉપર 40 દિવસ ગવાહી આલી. આ દુનિયાના લોકો માટે પ્રભુ દુનિયામાં આવ્યા, પાપીનું તારણ કરવા માટે, ખોવાયેલાને ખોળે લેવા માટે પરમેશ્વરના બેટા ઈસુ આવ્યા. એ ઈસુ પ્રભુને આ દુનિયામાં આકાશ અને ધરતી ઉપર સર્વ અધિકાર આપવામાં આવ્યો. મરણમાંથી જીવતા થયેલા પ્રભુ આજ પણ જીવે છે. એ પ્રભુ તમારી સાથે છે, આપણી સાથે છે. પ્રભુના વડીલ વિશ્વાસી ભાઈ બહેન બાળકોની સાથે છે. પ્રભુના ડર રાખનાર લોકોની સાથે છે. પ્રભુનો નિયમ પાલન કરનાર લોકોની સાથે પ્રભુ છે. એ પ્રભુએ કીધું કે હે બાળકો તમે દેવના બાળકો છે. પ્રભુએ કીધું આ દુનિયામાં કેટલા બધા છે તેના કરતાં તમારી અંદર જે છે તે મોટો દેવ છે, તે મહાન દેવ છે. જે આકાશ અને ધરતી બનાવનાર પ્રભુ છે, સૂરજ અને ચાંદ બનાવનાર પ્રભુ છે, વાદળને તારા બનાવનાર પ્રભુ છે. આ દુનિયાની અંદર અંત્ર મંત્ર, જાદુ ટોના, ભૂંડી ગંદી આત્માથી ભરેલા ભૂતથી, લોકોથી તમારી અંદર જે પ્રભુ ઈસુ છે તે મોટો દેવ છે. ઉઠતા સકલા પાડનારની આગળ પણ પ્રભુનું મોટા મહાન દેવ છે. ઉઠતા સકલા પાડનારનું પણ નહીં ચાલે. પ્રભુ બોલે છે કે હું જગતમાં છે તેના કરતાં તમારી અંદર છે તે મોટો દેવ છે. હાલેલુયા, આમીન. આ દુનિયાની અંદર આપણા પ્રભુ મહાન દેવ છે. આપણા પ્રભુ દયાળુ દેવ છે. પ્રેમના ભરેલા, શાંતિદાતા, મુક્તિદાતા, દયાના સાગર પ્રભુ દુનિયામાં આવ્યા. એ પ્રભુએ કીધું કે આ જગતમાં છે એના કરતાં તમારી અંદર છે તે મોટો દેવ છે. આ જગતમાં મહાકાળી છે અને બાબા ખત્રી છે અને રામપીરજી છે અને ઘણા બધા અલગ અલગ દેવ દેવતા છે. તેના કરતાં ઈસુ પ્રભુ મોટા દેવ છે. એ આપણી સાથે રહેશે, સંભાળ રાખે છે, રાત દિવસ જાગે છે, કદી ઉઠતો નથી, નિદ્રાવશ થતો નથી, ઝોકા નથી ખાતો. ઈસુ પ્રભુ દુનિયાના માલિકની કદી કિંમત નહીં કરી શકાય, માલિકને કદી ખરીદી નહીં શકાય. માલિક કદી ઊંઘતો નથી, માલિક કદી ઝોકા નથી ખાતો, માલિક કદી ઓગળતો નથી. દુનિયાની અંદર ઘણા બધા લોકો માલિક એમ કરીને ખરીદી કરે, માલિક એમ કરીને કિંમત કરે, માલિક એમ કરીને સેવા કરે, પણ 10મા દિવસે તેને પાણીમાં ડૂબાડી આવે છે અને તે ઓગળી જાય છે. આપણા પ્રભુ ઈસુ કદી ઊંઘતા નથી, ઝોકા ખાતા નથી, રાત દિવસ તેના લોકોની સંભાળ રાખે છે. હવા, પાણી, પવન પ્રભુના અધિકારથી આ દુનિયામાં લહેરાય છે, પાલન પોષણ કરે છે. આખી દુનિયામાં છે તેના કરતાં ઈસુ પ્રભુ મોટા દેવ છે. બોલો ના આમીન. પ્રભુ ઈસુની કિંમત નહીં કરી શકાય, માલિકને ખરીદી નહીં શકાય, માલિક કદી ઓગળતો નથી. આ દુનિયાની અંદર ઘણા બધા લોકો માલિક છે, દેવ છે એમ કરીને તેને ખરીદે છે, માલિક છે, દેવ છે એમ કરીને તેની કિંમત કરે છે. 5,000માં લાવે, 2500માં લાવે, 3,000માં લાવે, 11,000માં લાવે, લાખ વાળા લાવે, ખરીદી કરે, કિંમત કરે.
10 દિવસ સેવા કરીને પછી પાણીમાં તેને ડુબાડી આવે છે અને તે ઓગળી જાય છે. પ્રભુ ઈસુએ કીધું આ જગતમાં છે એના કરતાં તમારી અંદર છે તે મોટો છે. તો બોલો આમીન. આપણે પ્રભુના બાળકો છે, જગતમાં છે તેના કરતાં પ્રભુ મોટા દેવ છે અને પ્રભુ આપણી સંભાળ રાખે છે, આપણી સાથે રહેશે. પ્રભુ આ વચનો દ્વારા તમને આશીર્વાદ આલે. જય ઈસુ બધાને.